જગન્નાથ રથયાત્રા ભારતની સૌથી જૂની અને ભવ્ય પરંપરાઓમાંની એક છે. તેનો પ્રારંભ 12મી સદીથી થયો હોવાનું કહેવાય છે. આ રથયાત્રાની શરૂઆત રાજા ઇન્દ્રદ્યુમને કરી. રથયાત્રાની શરૂઆત કેવી રીતે થઈ? જ્યારે રાજા ઇન્દ્રદ્યુમને ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓ બનાવી ત્યારે એક આકાશવાણી થઈ કે ભગવાને વર્ષમાં એકવાર તેમના માસીના ઘરે જવું જોઈએ. આ આદેશનું પાલન કરવા માટે રાજાએ અષાઢ મહિનાની સુદ બીજના દિવસે રથયાત્રા શરૂ કરી. રથના નિર્માણ વિશેની ખાસ વાતો. રથ બનાવવા માટે ખાસ નિયમો પાડવામાં આવે છે. વસંત પંચમીના દિવસે લીમડાના લાકડાની પસંદગી થાય છે. આ લાકડું શુભ મુહૂર્તમાં કાપવામાં આવે છે, જેને અનંગ યાત્રા કહેવાય છે. અક્ષય તૃતીયાના દિવસે રથ બનાવવાનું કામ શરૂ થાય છે. ક્ષર પહેનારાની વિધિ શું છે? રથ તૈયાર થઈ જાય પછી પુરીના રાજા ભગવાનના રથને સોનેરી સાવરણીથી સાફ કરે છે. આ બતાવે છે કે રાજા પણ ભગવાનના સેવક છે. ગુંડીચા માર્જન પરંપરા. રથયાત્રાના એક દિવસ પહેલા ગુંડીચા મંદિરને સાફ કરીને પવિત્ર કરવામાં આવે છે, જેથી ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રા ત્યાં આવે ત્યારે મંદિર. આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.